મહિનાનો દાડો છે બાપા, 8 મહિનાની ગજબ છે મહારાજ. આ રીતે મહારાજ મોટો દાડો છે બાપા, ભગવાન એમના તે વાલા તને હું સબરું છું તારી ગજબ છે મહારાજ. તે બાપા દર્શન કરાવવા આવવાની મહારાજ ગુજરાતની બાપા વાંચો બાપા બાપા મજા મહારાજ. મારું બાપા બાપા ઉભા હું કરશું ઉભા રે ના પાડે રોડ નહીં હાલતો ના પાડે આપશે નાવ તો ખલાસ થઈ નાવ તો ખલાસ થઈ ગયું. હા તો બસ શિવકુ હશે શબ્દ શિવકુ હશે કારણ હોય આ તો તમે કોઈ આપતું હોય જતું હોય અહીંયા આગેવાની હોય બાપા આપતું જતું મેરી આશા લઈને આવ્યું. મારો ઉમતા એક દાડો ઘર કરનાર મારો વેરસીપાના બાપુ વાંજીપાનું અમારું આખું ઘર ભેળું છે. પૂછવા બાપા બધા અમારા બહેરો છોકરી બધા મંદિરમાં બેઠે અમારા જ ગામના એક પટેલ રહી અમદાવાદ ત્યાં આવ્યા કે બાબુભાઈ મારા પૂછવાનું રાતે 10 વાગે મારા પપ્પાએ ખાલી એટલું કીધું કે તમે કાલ આવજો ને રહેવાના જ છો ને એટલે કેવો કાલ આવજો હું કાલ હાજર કાલ હું તમને જવાબ આવ્યો અમે બધા ભેગા છે આવીએ બધાને પૂછી લઈએ ફરીથી એમ કે બધા ભેળા કરવા થઈ ન થઈ કે કશું વાંધો નહીં એ બાપડા હતા બોલ્યા કોઈ વાંધો નહીં એમ કરીને હેઠતા છે પૂછવા બેઠા મહારાજ હમુદી રજા આવે પછી બાપાએ વિચાર કર્યો મહારાજ હું આ ભાઈને 500 મિલિયન તને ગમ્યું નહીં ફટ લઈને રજા આલી પેલા એને બોલાય એને રજા હાલ પછી તમે છે અમદાવાદ તમે કાલ ભેળા થયા પેલા એને એ બસ સ્ટેન્ડ જેલા પાછળ આવ્યા જવાબ આવ્યો એમનો અત્યારે ખાલી બોલ થઈ જાય કે ના દોડ એટલે તો હમણાં આ જગ્યા પર વિવેક છોકરા બેઠા છે ને 100 દોડ તો 100 દોડ આજની વખત આવ્યો વાત બદલી ગયા તો દોડ નો આવે નો એટલે જે મોને એના માટે જે સમજે બે દોણા બધી રમત છે બરાબર પણ એકી બે જોડે બેસીએ તાણે એને હાલવું હોય તો જ હાલે ન હાલવું તો તોડે જ જાય તોડે 6 વખત અમે કીધો 6 વખત તોડ પછી હાલ્યા બી આવતો રોહિત મહિના બોડી તો બોલ્યો હું કોમ કરવાનો રોજ દર પોચે મારી છે મન નહીં ગમતું કરવાનું એક બે કોમ તો થઈ ગયો ત્રીજું બાકી એવું કરવાનું જ છે મહિનામાં તો બોલ્યો મહિના 2 કોમ તો કર્યો પછી બાપાએ દોડાડે હા તો ભાઈ મહિનો બોલ્યો ઉભો રે હું કોમ તો કરવાનું ગમે નહીં હવે રજા લે પાછળ કેમેરા તો કર્યું મહારાજ જો બાપા આવું 5 મિનિટ વાર છે મહારાજ કોઈ આવતું જતું હોય મહારાજ કોઈને બે હાથ કોઈ મહારાજ કોઈને વાયદા વચન અલોના હોય કોઈને પૂરા ન થયા હોય બાપા કોઈને એવું મન તારા પર ચોટી ગયું હોય મહારાજ એના અમે જોઈને ગઈ નહીં તો મહારાજ દર્શનમાં આવું એવી બાપા આવું તો બાપા જે કહેવાય બાપા રાજી છું જોઈ આવજો આરામનું કરવાનું
એકવાર રવિવારે બહુ વાગા એટલે બેઠું ને બેન આવ્યો બહુ ઈશ્વરે આવેલો કોકને કીધું છે પણ એમને બાધા બીજી જગ્યાએ ચાલ બીજી જગ્યાએ કેક બાધા ચાલતી હોય એટલે બાપુ રજા આવે અને દેવ દેવના ઉપર કદી જાય ના જાય. મારા શું કે તો ભાઈ તમે વિશ્વાસ બેહી રહ્યો હું તો ત્યાં છૂટું કરી પોયા રજા આ મુદ્દે આવીને હું બેન હું રજા આવું હું બોલું ને તમારું કોમ થાય કારણ કે હું બોલવા જોઈએ તો એનાથી હું મોટો જ છું તો પાછું એને મારે ઝઘડો કે છે રજા નહીં આવતી એટલે મારાથી બોલાય નહીં કે તો તમે જે વિશ્વાસ બેહી બરાબર તો તમે એથી છૂટા થઈ ના આવો રોહિતભાઈ હું આટલી દૂરથી આવી કોણી કાઢી તો મારે શું કરવાનું મેં કીધું કોઈ ઘેર જઈને સમજાવો કરવાનું તો ભાઈ આપણે આટલા ટાઈમથી કોમ નહીં તો આપણે છૂટું થાય તો અમારે અમારો કોમ ન થાય અમે કહીએ ભાઈ બહુ ધક્કા ન ખાવ તો ત્યાં છૂટું થઈ જાવ નારિયેળ તો કબૂતરા દોડા બાજુ જતા બીજા જાઓ આપણે કોમ ન થાય તો બહુ કોઈના ધક્કા ન ખવડાવે અમે કરી દઈએ તો ભાઈએ કરી દીધું કોઈના ગમનો ધક્કા ખવડાવે બોલી તો જો મારે કોમ થઈ જાય કે બધું બહાર એવું વાત કર્યું કઈ બોલું તો કોમ થઈ જાય હા થઈ જાય ઇમરજન્સી એવું હોય મરણ પ્રસંગનું કોઈ હા તે તો અમે બોલીએ દેવ કોમ કરી પણ બાધા હાલવી એમાં અમારથી નો કારણ કે બાધા હાલવી એટલે બધું તમારું હાથ હોવું હા તમે હાલ એમ કહેતો હો તો ભાઈ મને ઓપરેશન કીધું હતું તમારા આગળ હોવું મારા બાધા તો હું બોલી જાઉં તો હું જા તારું ઓપરેશન નહીં આવશે તો દેવ કોમ કરી બાધા હાલવી એ તો પેલા તમારે કે ઉભું રહ્યું એ તો પેલા દેવ ઉભા રહ્યો કે તો આ દેવ એટલે કે અમારું છૂટું થઈને જ આવવું પડશે હું હા છૂટું થઈને જ આવવું ઘરે એમ કેવું હોભળ્યું હોય એટલે આવું તો ભાઈ આપણું આ બોલ્યું ને આપણું ઘણો કોઈ કઈ ભાઈ અમે જ્યાં ત્યાં બોલે અમારે ફોન થી જઈને હાલત હોય દેવનો અમુક જગ્યાએ જે નિયમ લાગુ થઈ જાય તો થઈ જ જાય તો પછી હું હોઉં તમે ગમે એનો દેવનો નિયમ થઈ જાય આ કોઈ બાપા અમે કહીએ ને સનતભાઈ સનતભાઈ કદાચ છે રવિવારનું જોઠેલો મારા પોતાને બધા ફૂલ છે મહારાજે ફટને દંડ કરી દીધું મેં તો કોમ કર્યું તો એનું થાળી નાળ ચડાવવા આવ્યા નહીં કે હવે કિલો પક્ષી ચડ તમારે નોખવા જ પડશે પછી તો રજા જ આલી રજા નો આલી એ તો ભાઈ દેવનો નિયમ તો બધા લાગુ પડી જાય ઘણા છે અમે રોજ આવીએ અમારે તો કોમ થઈ જ જાય પણ ના જો નિયમ લાગુ પડે તો લાગુ થઈ જે નિયમ લાગુ અમે પોતે લાગુ પડી એમાં કોઈ નહીં મહારાજ જોજે બાપા તો ભગવાન છે પરમાત્મા છે શોભનીય અવતાર છે બાપા લક્ષ્મણ અવતાર છે મહારાજ વિશ્વ તારું છે ભરોસો તારું છે બાપા તારું તારું છે નાવ તારું છે મોણા તારું છે વિદ્યા તારી છે મહારાજ તમે મોટી કરતા હતા દેવી છે મહારાજ તમે નિમિત્ત છે મહારાજ ભગવાનનું તેડું આવે લેવું પડશે તો બાપા તું અમર છે તારું વિશ્વાસ રાખવાનું તારી મહારાજ વિના રાખવાની બાપા તું અમર થોપ કહેવાય મહારાજ મારો ભાવ એડસી એવું બોલતા મહારાજ તો રૂપિયા કમાણો હોય તો કાલ મારા છોકરા દારૂ પીતા હોય કાલ મારા છોકરા જુગાર રમતા હોય તો કાલ રૂપિયો ફૂટી પડો તો કોકના ઘેર જઈને પાછી મજૂરી ભીખ માગો તો મહારાજ એવા દીવનો હું દીવો લાઈન મેળ્યો છે મારા છોકરોને પૂજા ભીખ માગી નહીં પરંતુ દારૂ પીવાની મારા ભા આવું બોલતા મારા બાપા એમ કે આખા પાતળ એટલે કુદાર ફૂટ જ હા દેવી શક્તિ એવી છે કે આખા પાતળ એટલે કુદાર ફૂટ જ બસ વાળો તમે કોન્ટેક્ટ રાખજો બાપા સલાહ કે વાગવું વાળો તો કોન્ટેક્ટ રાખ મને કોઈ દુઃખ નહીં આવે હું રૂપિયા જમીન હોત તો દુઃખ આવત પોતા તમે બધા લડો છે પણ આ દેવમાં એવું તો ઝઘડો આવશે બધોનો રહે ને બધોનું ભલું કરશે હા તમે જાણે જેમ આપશો તમારું ભલું કરે મહારાજ તમારું આચાર્ય અભૂલ હમણાં આ 2 દાડા મોડી શનિવારે ભાઈ જઈ રહ્યા કે પપ્પા જલેબી ખાવી તો હેર એટલે કે આપણે શિવ શક્તિ ખાઈએ ચો લઈ છે કે ભાઈ અત્યારે હોજે નો હેર કાલ તો રવિવાર પછી આપણે ઘર આવ ભાઈ યાર હોય આઈને બેઠા એટલે જલેબી એક બે નાની દેવ બધું પૂરું ને શિવ શક્તિ ની છે આયરા જોના બધા ખાનાર ભાઈ બધા એમને મારે પાછું આઈને આપણું કીધું ને રોટી તમારે ઘેર લઈ ગયું આ બધા બેઠા બધા ખવડાનું ભેટ કર્યું બધો એ આખા પાત્ર આ ગમે ત્યાંથી ઓળી લઈ આવો પૂરું પાડે પણ એ અમારે છે એનું હાથ જવાનું હવે એમ કીધું કે કાલ રવિવારે હેર જઈને આપણે ઉઠીને પેલા ખાવા જઈએ વસ્તી પછી તો કોઈ અમને એ ખાવાનું
એ પછી દોડતા કરી હું પહેલા આવું જે ફરજ છે ફરજમાં અમેરી એટલે એ ફરજમાં હું પાડ્યું તમારું એ તમારું દરેક બધો એ રીતે હેડા જેવી તમારી ભાવના જેવું ભાવના એવું નામ જેવી લગ્ન હોય એવું થાય. હવે આ ઘણા આવું ટકું 8 મહિને 6 મહિને આવા જે બેન આવ્યો ને કચ્છનો કાઠિયાવાડનો રાજકોટ નહોતો જીતુભાઈ આપણા નિકિતા બેન લઈને આવ્યો કોમરે રોહિતભાઈ હું 20 વર્ષ મારો છોકરો 20 વર્ષનો છું હું 20 વર્ષ પહેલા ઊંઘતા જઈ ને વાઘુભાઈ એવું કીધેલું કે બોલ તાર છોકરો આવી જાય પહેણ્યા પછી 5 વર્ષે મને છોકરો આવ્યો તાર છોકરો આવે તો ઊંઘતા દર્શન કરાઈ જાય અમે દર્શન કરાવી ફરીથી અમે કોઈ પૂછવા કરવા આવ્યો નહીં અમે દર્શન આવીને કરાવી ગયો છીએ કે અમે બાપાને ભાગ્યા મેઘી નહીં મિલે એમાં કશું હોવા નહીં પણ મારા કચ્છમાં 17 સ્કૂલો હતી 70 બસો હતી આવો ધંધો અમારો ચાલતો 70 કરોડ રૂપિયા મેં દરબારના ભાગીદાર હતો દરબારે મારા ચીટિંગ કરી મેગીને નાખો ત્યાં સુરતમાં એક ભાડાના ઘરમાં ઉમેરી એ વાત કરો ને આપણી ગુવાહાટી રાતો રાત એમ કરોડપતિ થયું પેલા ત્યાં ફોજદારી લગાડી એવું કીધું ભાઈ પાઠક પરિવાર નાહી ગયો તો બધાના પૈસા ચીટિંગ કરીને જો હોમાં અમારા ઉપર કેસ એટલે અમે એવું ત્યાં પગ મૂકી એવી હાલત નહીં રહી ફોન કરીએ તો પેલા એમ કહેવાય આવશે તો તમારું મર્ડર કચ્છમાં હોય આવીને અમે આ નિકિતા શું જગદીશભાઈ વિરણી 20 વર્ષે પાછું હોય હું તો બોલ તારા હારો એની સોળી નોની મરી ગઈ એ વખત બાપાએ કીધું જ હશે તારી કુલ દેવી આ બેનું દુઃખ છે આ બેના દુઃખમાં તમે આ બધી તકલીફો આજથી આવું થઈ જાય બધું આ ઘેલું આવી જાય ને ભૂકાનો નાનો મોટો હવન કરો ના આત્માનું ઠેકોણો પાડો તારી કુલ દેવી રાજી કર્યું કે રોહિત એ વાઘું બી કીધું જ હશે પણ હવે આવીને છોકરો આવે એટલે આવીને જઈને દર્શન કરાવીને હવે જતો રહ્યો અમારે પેલો રૂપિયો હતો એ રૂપિયો દુખાવાનું નહીં એટલે રાતોરાત બધું પાછું જતું દેવ નહીં કહેતા દેવ ગમે ત્યારે ગમે તે પડતો દેવ ભૂલવાળા દેવ ભૂલવાળા હવે એની નળદ એટલે એની હારાની થોડી નોની બાર કુંવારી મરી ગઈ એનો આત્મા ભટકતો એ વખતે બાપા કીધું હતું છોકરાને અટકાવશે બાર એની કુળ દે તો છોકરો આવે એટલે પહેલો આપણું હેડે ગયો રાતો રાત કે અમારું 70 કરોડની મેળી રાખતો પગ નહીં લેવું કે હું કરું કશું હતું ને બાપાને જાય તો 3 મહિના હારા છે હાલ તો ખાવાના પોપા આમ બધું ઠેકોણો પડી જાય ભાઈ લઈને આવું રસ્તો કરી આપશું કે ભાઈ મારું બધું ઝેલું આવ હું આ દેવ ને તમારી લગ્ન મારા લક્ષ્મણભાઈ ના પંચગીરી બાપા એવું કીધું કામ મિયા અંગાત ભાગીદારી ન કરું લક્ષ્મણભાઈ હાથે પગે ઉપર આવેલો પોતાની સ્કૂલોથી હોસ્ટેલથી તો મોટરો થયો કોંગ્રેસમાં ચૂંટાઈને આવ્યો થયો રાજકારણમાં વધ્યો નગરસેવક લક્ષ્મણ પોતે મીએ લાલચ આલી ને બાપા હોય ના પડે લક્ષ્મણ તું ભાગ કરતો નહીં નીચે ભાગ કરે મારે રાતો રાત બધું એનું કરી બધું લખવાનું જ લઈ ગયું પાછો રોતો લક્ષ્મણ આવ્યો એટલે મહારાજે પાછું એમને લાવી બધી જગ્યા આલી પણ શું છે આજે 107 વર્ષ થયો ને 107 વર્ષમાં ધંધો બધો સાફ થઈ જાય બસ આ ભાજપ સરકાર એટલે કોંગ્રેસ વાળા તો ધંધા કઈ કોને કોઈ દર આવ્યું આગળ નું આવ્યું તો ધંધો જ તો પછી આ બેંકોના લફડામાં ચડી ચક્કર પડતું બંધ છે એ ટાઈમ આ મહેશ દાદાની 4-5 છોકરાનું ચાલુ કરેલું 1100-1200 તો છોકરો નતું એની સ્કૂલમાં એટલું આગળ પહોંચ્યું પેલું ના દેવ ભૂલવાડ્યું ને દેવ એટલે પૈસો પચાવો પાછો કરો આ દેવનો જેવો રૂપિયો રાતો રાત આવ મારા ગઈડા આપણું નોમ ન લે બાધાની ઘેર ગાડી હું તો મારું બધું મન બાળી ગયું બધું દાદા ઘેરે જ પણ એમ કહું ભાઈ બાપા આવું તમારે ઘેર આવશે દુનિયા હું એમનું મન બાળીને ઘેર જો બધું હરખું કર્યું ધંધા ચાલુ થઈ જાય ધંધા જઈ એટલે ભાઈ જુગાર રમવાનું ચાલુ જુગાર રમવાનું ચાલુ કર્યું એટલે બધું બંધ થઈ ગયું તો બેને એવું કીધું કે ભાઈ તમે હાથું બોલો બાપાને છોકરો તો જુગાર નહીં રમતા એટલે કે ગોગાન છોકરો જુગાર નહીં રમ પાછું ગ્રુપ બધું ચાલુ થઈ ગયું હોય આ એટલે ભાઈ આ તો ગુનો કહેવાય મેં તો કબૂલી લેવું છું એ તો ગોગાન શોગન નથી એમાંથી એક તો કરવું છે આવું કરવાનું જો તમે નવા હો એટલે નારગીરમાં મહારાજ છોડી દે પણ આજ પછી દેવનો રૂપિયો દુકાનમાં જવું વર્ષ 2 વર્ષથી પોણા હાથે પગે ઘેર બેસી ગયો બાપાનો અઠવાડિયામાં એવું બોલશે કે બોનું આવી ગયું ધંધો ચાલુ થઈ ગયું હું એના ઘેરે જો બધું ઠેકોણો પાડ્યું પણ આપણું કઈ અશુભાનું આવે ને પકડવું કાઢ એટલે એવું થાય પછી દેવનું મત પાછું પડે
દેવનું નામ એકવાર પાછું પડે ને પછી એને લાઈનમાં લાવું કાઢતો તમારું લિંક જે તૂટી જાય ને કે પછી હા આ લાવું રાખવું હોય ભાઈ રોહિત કરતા હોય એક વાર પાછું પડ્યું ને ભાઈ રોહિત હાથ જબરો જ મારવું પડ્યું પછી એવું થઈ જાય એવું ભાઈ હાથ જબરો એટલે આપણા શું કરવું એટલે પછી એમનું મારા પર મન રેર એટલે દેવું નહીં એવું એક વાર મન ઉઠ્યું હા એટલે તમારી હેર હોતો નહીં પછી આપણે એટલું ગઈ આપણો ઘણા હોય આવું નહીં ભાઈ રોપડા ઘણા તો બાપા નહીં કે એવું તમે ન આવજો હા તમે થાકશો ને હું એ થાકું મૂકું આપણો હાથ રોપવા મહારાજ જોજે બાપા ભગવાન થઈ પરમાત્મા થઈ મહારાજ ભાઈ દરેક બેઠેલા ઉઠેલાની નોના મોટાની ભાવ ને હું મહારાજ બહુ સારું થાય બહુ કરવું થાય આવનાર જનાની દરેક થી હોર રાખ જેવો તમારો ભાવ છે વિશ્વાસ છે એવું મહારાજ પૂરું કરતો થાય ગુણ દીકરી દેખાય એવું સલગ રાખજો ભાઈ ધવલ જતો રે છે ધવલ ડબ્બુવાળા ધવલ ડબ્બુવાળાનું મારી ઓળખાણ બહુ જૂની ધવલ ડબ્બુવાળા ઘેર કગડે એટલે મારે ગુગાને ટોપું કરવું જેમ કે મારા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ કેનેડા અમેરિકાને પણ બીજાનો મળે ધવલને મારા ગુગા પર કાઢું મહારાજ મને ન મળે એટલે હું મહારાજ એવું બોલ્યો કે ધવલ ચિંતા કરે નહીં એના અમેરિકા તને વિચારશે તારા વિઝા મળે ફોર્મ કરાય પણ ધવલે વિના ઘરના લાઈ મોણ ખૂબ મારા આગળ વિશ્વ એવું બધા હોય ન દેખાય પણ મારા ભૂગા આગળ 1000 વાર ધવલ આ રજા નતો આવતો વીમો નતો આવતો ધવલ ના આવું છું કાર ધવલ આવ્યો ધવલ મોટી મોટી જે મન બાધા આલી જે કોઈ મારા પાસે રૂટું વાપરે મહારાજ લેખર લઈ ગયું છું ધવલ તું કોઈ જ મારા પાસે વળીને જોવા આવતો નથી તું બોલે તો તું પાડે છે હું બોલે કોઈ જ મહારાજ આવતું નહીં મને ધવલ હસી મહારાજ આગળ એની 2 છોડીઓનો એડમિશન મળ્યો એટલે ઘેર મારા ફોટા આગળ હું ગાડીનો છું તો મહારાજ મારી લક્ષ્મીઓ અને મારી છોકરીઓને બાપાથી એડમિશન આને મારી જગ્યાએ ભણવા મેરી બાપા હું બસ તું હું મહારાજ એનું આગળ જીવન સંભાળી દઉં આવો ઘોડો ભાવ હતો ને એટલે હું મહારાજ ઉભો રે કઈ નહીં એને તમારે પૂછી લેવાનું 8 લાખ રૂપિયા બચત છે ને આવું તું તારે ધવલ આવ્યો એટલે નવો બહુ બધા સભામાં આવ્યો ને બધા આવ્યા તો ધવલ નું ઓળખાણ મારી કે છે પણ બહુ ઓછું પણ ધવલ બોલે ને એટલે મારે ફોન કર્યો ધવલ ડબ્બુવાળા મોઢેશ્વરી મહારાજ મોઢે કરી નેગું એટલે એની પોકડી પડે એ પેલા મારો મહારાજ તું બોલતું ધવલ નું કોપ બધું પરદેશ નું પણ હાથ દેશોમાં ફરવાય છે પણ હું મહારાજ કુદારી ના ઊંડી હોવા આવવાનું એ બોલે ને એટલે મારે વિઝા લાવ એ બોલે એટલે મારે એવોર્ડ લાવવાનો એ બોલે કે મારે આ મહિના મારા ટાર્ગેટ પૂરું કરવાનું છે મારા દુકાન ગમે નથી મારું પૂરું કરવું એ મહારાજ બોલ્યો કે મહારાજ મારો ઓફિસ જોવો છે તો હું ઓફિસ એવી આલી એટલે મને ધવલ પૂછે કે મહારાજ હું કરું એટલે મેં એમ કીધું દિલ ખોલી ખર્ચો કર આ હું ઓફિસ ભાડાની છે કાલ હવે તારીખ ચાલુ કર્યું ભાઈ હું મહારાજ આજે બોલું છું તમે ત્યાં જે કોની તમારી તાકાત એટલું રૂપિયો વાપરજો ઓફિસ તારી એ પણ એવી હવનથી આવશે ધવલ જીવે જાગે ત્યાંથી તારે ઇકોન તારે શેટ કરીને મહારાજ નાની સાયકલ થી બાઇક થી ચાલુ કરી તો આજ છે ગાડીઓ ઊંધી પરદેશ સુધીમાં ઘણી હશે જીવન જાગે ત્યાંથી તો કોઈ જોડી લોગો હાથ કરી માગવાનો દાડો આવે છે ને તો આનું મારી આછી વાત મહારાજ એવું પૂરું પાડવું પણ ઘડતરમાં ખૂબ આગળ પરદેશમાં રહેવાનું હોય વેપારીઓ બોલવું હોય ભોગીઓ આગળ બેહવાનું હોય પણ કોઈ દાડ મારી દેવની ચરી છોકરો નથી મને મન એટલે ચોંટ્યું બાબુ કહેતો હતો કે બબુ રજા હશે કોક આવતું છે કોક જાતું છે એ મારો મોડા આવતું દવા 7 લાખ રૂપિયા બચત ભારતો તો આ જ ગુણશે નથી ના ભૂલ બચત ની વાત કરો તારા ઘરની હું તો બરાબર 14 લાખ રૂપિયા ગયું છું 14 હાથથી ઉપરી 14 છે આ 14 લાખ એવું ધાર્યું કે 14 ઘરમાં વાત એવી કરી કે આપણે ચોઈ આપણે સૂર્યો પાછળ ભણાવવામાં ખર્ચો કરો એમ જ રૂપિયો વાપરો આ 14 લાખ રૂપિયા તારા ખોટા થાય નહીં કરો પણ ધવલ
14 આજ રોડીને આવું છું અને તારી છોડીઓ પાછી ભણીને આવશે ને તો 28-30 લાખની બચત કરું છું. તારા કે રૂપિયો ખૂટશે નહીં. તને બીક એવી છે 14 લાખ વપરાઈ જાય તો કાલ પાછું મારો શું 14 લાખ વપરાઈ જાય તો કાલ પાછો મારો શું થાય? જેવી ચિંતનની મેં છોડી પડાવી ને એવી તારી મેં છોડી પડાવી. પણ મારા તું એક દાડો તને એવું બોલે તો જવાલ તું ભણાવજે. છોડીઓ તું પરદેશ જાય, તારી છોડી હોય રહેવાનું નથી. યાદ છે? ભૂલતા તારી છોડીઓ પરદેશ જાય, પરદેશ પણ પહેરશે. હું ચોપડા લખીને આલો, એક છોડી તારા સમાજમાં પહેરશે, એક છોડી તારી સમાજ બહાર. આ અત્યારથી હું લખીને આપું. તારી છોડીઓ હોય રહી નહીં. ધવલ તું આજ ભલે મજૂરી કરતો, 5ની ઉંમરે તારી પ્રજા જેમ હેમન અમેરિકા કેનેડા જતો રહ્યો એમ તું પરદેશ જતો રહ્યો. મારા પણ દોર મુઢે આવ્યો, ગાડી પાર્કિંગ મળી ન મળી, પણ તું દોર મુઢે આવ્યો ઘણી વાર હું જઈને પાછું આવ્યો. એવું દોર મુઢે આવ્યો ને એટલે હું હજુ ઉભો રાખ્યો છે. તને આશીર્વાદ આલી દઉં જવાન. ફરીથી તારો મારો ભેટું 1000 ગણું થાય, પણ જવાન હું તને નહીં ભૂલું. હું મહારાજનો ચિંતા ને ભાઈ હારતા હતા એટલે તું એવું કહેતો કે ભોગાઈ રજા આલી છે તે ચૂક નહીં. હવે ખાલી આટલું જ બે ભાઈઓ વિશ્વાસ હતા કે ભોગાઈ રજા આલી છે એટલે ચૂક નહીં થાય. મારા ગોગાના વિશ્વાસ જઈને એનું ઘર એના વાપરવાનું તો હવે એના ભાઈઓને મારા ગોગાના વિશ્વાસે ઘર આલી દીધું. તો ગોગો એવું છે ને કે એનું કોમ કરશે ને આપણું ઘર ખાલી થાય કે બધા બીક હોય કે આપણને ગોગલા ઘર બતાવી લીધું. મારા રોડે ઘર છે, કોને મૂક્યું છે, ઘરનું કાલ ઘર થાય. પણ ધવલ તારી ધૂમતીની એક વાત કરું. કાકોના છોકરાએ 1 પોણા રૂપિયા આલે, 1 પોણા રૂપિયા આલે. તને હું આમ છે કે રૂપિયા તો ભલે આલ્યા છે પણ રૂપિયા આવશે કર્યું. પણ કર્યું છે તો કોમ ખોટું, કોમ ખોટું જ કર્યું. તારાથી કહેવાતું નહીં ઉગાડું એટલે મારા ગોગાથી એ પૂછવા આવતા નહીં એટલે મારાથી બોલાતું. હું તો રૂપિયા આલીને છૂટો થઈ ગયો. વહીવટ તો તમારે કરવાનો. 14 લાખ બી તમને કમાઈ ના આલે એટલે વહીવટ તો તમારે કરવાનું. તમારે હું કરવું, હું ન કરું, મારે તો પૈસા બારી સર. પણ એવાને જે રૂપિયા આલ્યા હોય પણ દવા એક મારો વધાવો આવે ને તારી કુંતી માતા મોઢેશ્વરી મારો વધાવો પૂરો થવા દે ના. આ વધાવો મારો છો નો બનતા હોય હું દોડો પકડી રાખજો. આ ગોળો પકડું એટલે સોપુર આ હું મારા તારા લગ્નની છે, તારા ભાવથી મારા ગોગા આગળ 2 હાથ જોડીને હાજીજી કરીશ કે મારા ભાઈ ભોળા છે. મારા ભાઈઓને દુનિયાદારીની ખબર નહીં, પણ કોઈ મારા ભાઈઓનો રૂપિયો નહીં જાય તો પાછા એમ નહીં ઘર પાછા એમને ઘર બાર વણા થાય. તારે એવું છે કે હું રહ્યું છું એવી જગ્યાએ સારી જગ્યાએ ઘર લઈને સારી જગ્યાએ રહેતા. તારો ભાવ ખોટો ને, પણ તારો ભાવ છે ને એટલે તારો 1 રૂપિયો તારા ભાઈનું ખોટું નહીં થાય એવું સમજો. કોઈ ચિંતા કરતો નહીં. 1 રૂપિયો મેં જેટલા રૂપિયા એના ઘરના આલ્યા છે એથી ડબલ કરીને પાછા લાવે પણ એવાના રૂપિયા ખોટા. બધા પેલો એમ કહી દે કે નહીં આલું તો હું જઈને વળીને લાવું. એના રૂપિયા ખોટા થવા નહીં દે. દવાનું તમે ચિંતા ન કરતા. તારા 2 ભાઈ ફરીથી રોડે રજળ સીધી એવી હું તમને બોલ જરૂર હો ભાઈ. કશ આજ વાત આ ઉમરકો જે તમારું છે ને ઉમરકો મુદ્દાર ખોટું હાચો નહીં થાય એવું મારા ભાઈ. બેહો શાંતિ ભાઈ. નીરવ ને નીરવ ભાઈ કુલાલ આ 2 ભાઈ આવું ને મને મહારાજ ના હાર પહેરાવું સોનું કર્યું. મહારાજ ગુરુ લઈ રહ્યા પકડી જાય રવના ઘરમાં તો વિડીયો કરી કોમી હોય. આ લોકો એવા નાસીપાક થઈ જાય થોડા દાડા એમ થઈ ગયું કે ભગવાન નામની કોઈ વસ્તુ નથી. ભગવાન હોય તો આવું બધા ભગવાને જે ને સત્તાની છે સત્તાનો દુરુપયોગ થાય એટલે મોણા કરે. ભગવાન કદાચ ખોટો હોતો નથી. મારાથી એમ ન કહેવાય કોઈ પીર ખોટો છે તો કોઈ રોમ ખોટો છે. રોમે હાચું, અલ્લાહ હાચું, ગુરુદ્વારો હાચું. ધર્મ એક જ છે, રોમ એક જ છે. રોમનો ભાગ તમે પાડ્યા. તમે મોણે વેચી એમ વેચો. હાલ આ વાઘુ હોય રોહિત હોય ભેગું વાઘુ થયો તો બેગ મારે તો થયો યાદ. મારા દેવને તો તમે વેચો એટલે મારે વેચાવો. તમે હાલ ઘેર કપડો તો મારે તમારું ઘેરે ટોપું કરવું કરો. હોય કપડો તો હોય કરવું. તમે હેડાડો અમે દેવ હેડીએ. તમે દેવ કોઈ રૂકાવટ કરતો નહીં.
રોમ અયોધ્યામાં બેઠો ને રોમ તમારા ઘેરે બેઠો અમે બધા હારાબારી રાખી નથી કે ભાઈ અયોધ્યા લોભા થો તો જ હું તમને ભેળું ઠાકોર નો ઠાકોર તમે જોયે છો તમને ભેળું એટલે પીર સાચું હતું પીરમાં કોઈ ખોટ નથી પણ મોણામાં ખોટ પડી મોણે તમને લૂંટી લીધો તમને અવળા માર્ગે હેડાડી દીધો મારા ગોગાના ત્યાં મારા એક જ કે ભાઈ પેલું તમારી કુળની માતા અને તમારું મા બાપ આ ત્રણ રાજી હશે ને તો હું રાજી છું તો મારાથી બધું કોમ થાય તો આ ત્રણ રિહાવણી હશે તો મારાથી કોઈ થવાનું નહીં હું તો કોમ કરીને હાલવા વાળો દેવ છું મારાથી કોઈ ખોટું થાય નહીં પણ બરાબર જોવું તો 3 લાખનું નુકસાન કે 8 લાખનું ના આ સુધીનું તમે નુકસાનમાં એ મારા કોઈ હું કીધું કે મારા કોઈને દાગ લાયા 7 લાખનું નુકસાન આ તોંતરીકમાં પહેરી ગયા કોઈ તારે બહાર આયા નું તમે મારો ગોગાનો કુણાલ મારક પકડ્યો એટલે મેં ગોગા એવું કીધું કે ભાઈ બધું પડી ગયેલું અત્યારે પેલા તો મને પડી ગયું પેલા તો ચામુંડાનો પગ પકડ્યો ચામુંડાનો પગ પકડી રોવાનું ચાલુ કર્યું ચામુંડા રહી આવશે ને પછી હું પગ રસ્તો કારણ કે તોંતરી બીજી આવી ને એટલે કુળની માતા ઘર છોડીને ના આવી હવે હું મારા તોંતરી બીજી તમારે ઘેર કરું એટલે તમારી કુળ ધીરી ના આવી જાય કિશન તોંતરી બીજી રે નહીં તું અમેરિકા ભાઈ પહોંચી જઈ તું લટકો ન ખાવ શાંતિ સારું અમેરિકાનું કામ જવાબદારી લીધી ને તમારી દીકરી મને દેખવાવી ગયો તો ભાઈ અમેરિકા પહોંચી જાઓ પણ આ તોંતરી બીજી આવી એટલે ચામુંડાને આવી ચામુંડાને ફૂટવાનું ચાલુ કર્યું ચામુંડાને મેલડી ને ચામુંડાને કજ્યો ઉભો એ ત્યારે હું તમને કીધું હતું ભાઈ મેલડી ને ચામુંડા બે અલગ એક થળાની માતા નથી ચામુંડા એ તમારી કુળની માતા મેલડી બીજી ત્રીજી પેઢીએ પૂજવા લાઈન બિહારી વખત ચામુંડાને પૂછ્યા વગર દેવ લાઈન બિહાર્યું એટલે ચામુંડાને ગમ્યું મારા શું કીધું મારો દીવો તમારી શક્તિ હોય તેવો ઉધી કરો તમે ન હોય એટલે તમે છૂટા હું છૂટું કારણ જો તમારાથી ન પડે એટલે તમારી માતા ની હાય વેરી આવ તમે બધા તમારાથી થાય એટલી ગલત કરવાનું ન થાય એટલે મારા ગોગા આગળ આવીને છૂટી પડો તો મારાથી નહીં થતું રમેશ લસકોણા મને છૂટી પડતો એટલે હું એનાથી છૂટી પડતો એટલે આ મેલોડીનો દીવો થયો મેલોડીનો વહીવટ ને ચામુંડા વહીવટ એક દાર હું લાવું એ દાર તમારે હાલવાનું પણ તારા ભાઈ કુણાલ ને છોકરો પૂરો ને કુણાલ ને તો આ ચામુંડા આ મેલડી મારા ગોગાના કહેવામાં ઊભું રહે અને આ દોઢ આવવાનો આ દોઢ નો મારા બાર નો બનવા દે નો 18 બનવા દે અને વધાવો પૂરું કરતું હોય આ માતાએ મારું કેવું કરતી હોય કેટલો હે 12 નો બનવા દે કે 18 નો બનવા તેડે દોઢ મહારાજ મારો આવ્યો એટલે આજથી ચામુંડા ને મેળવીને હું હપારું કરું આજથી હું હપારું કરું તમારું કોઈ જગ્યાએ જવાનું કોઈ જગ્યાએ ડુંગળો મોટો દેખાય ને એમ લાગે કે કાલ દુઃખ આવે છે એટલે સવાર વહેલું ઉઠીને આપણે કુળદેવી દીવો કરવાનું કગરવાનું આવું પેલી જગ્યાએ જતા નહીં ઉનાળ ને થોડા દાડા એવું થયું કે આવું કોઈ ન મળે તો આપણે આવું મરી જાવ પણ આવું છે જાવું નથી પણ નીરવ થોડું બીવાતો મારા ગોગાએ આવ્યો ને ગોગાએ મારે બતાવ્યો એટલે પાછો નવાસરથી ધંધો થયો ના પોતાનું મહારાજ બોલે એમ તમને દુકાનો મળી છે આ તમારું કોમ થઈ ગયું નીરવ આ હાડી બીજ છે સૌથી હાડી બીજ આવે ને એટલે જેટલું નુકસાન છે ને એટલું હું નફો કરી જેટલું નુકસાન છે એટલું નફો કરીને આવે બે ભાઈઓને બસ એક જ ધ્યેય રાખવાનું હવાર પડે એટલે આપણે કોમું જતું રહેવાનું સૂર્ય ઉગન સૂર્ય હાથમાં તેઓથી મજૂર કરવું 12 મહિના કોઈ તાર પાછું વળીને જોવાનું નહીં 12 મહિને તારા ભાઈના ઘેર દીકરો આવે દીકરાનું નામ શિવરાજ તારા બાપ બીજું ત્રીજું નામ રાખવાનું શિવરાજ નામનો દીકરો આવે એ તાર મને મેલડીને ચામુંડા પૂછવા આવે એ તાર જે હું નાખું બતાવું એ નાખે તમારે હેડવાનું 1 રૂપિયાનો આપણા ત્યાં ખર્ચો નથી 1 રૂપિયાનો તમારો ખર્ચો નથી તમારા ત્યાં ભુવાજીના ત્યાં માતા આવે છે પણ માતા કોઈ બોલતી નથી આવે છે તું આવે છે પણ માતા સાચું ખોટું બોલતી નહીં કારણ કે ચામુંડાને રીહણું કે જે દાડો હું ઊંટોમાં ગોગો આવ્યો ને ત્યારે પેલા મેમઈ ખડાયું કે કોલા તું ગોગો લાવું છે પણ મને મેમઈનો કોઈ 1 રૂપિયો હાલ તો હું ગોગાનો ભાગ કરું ને હું ભાગ ન કરવા દઉં હું ગોગો ન પૂજવા દઉં હું કરની માતા માં કોલો મારો છે એની પ્રજા મારી છે કોઈ બીજું દેવા આવે એટલે મને ભાગ હાલે એટલે હું ગોગાએ 1 રૂપિયો મેમઈને ભાગ હાલે કારણ મારા મેમઈએ મને ભેગવા દીધો જેવી ડિબેટ આ કોલા કરે ને બાબુ એટલે હું ચકલી ભરી મેમઈ આવો એટલે ઉપાડીને દરવાજા બહાર જઈને નોચ્યો
આ વાત 14મી પેઢી. 14મી પેઢીથી હું મહારાજ પૂજાતો આટલા આવ્યું બોલ. તે એક દાડું મેં મેલડીનો ને હું ઠપકો બતાવું બેટા તારી મેલડી આજથી રાજી થઈ જાય, પણ આજથી મેલડી રાજી થાય શીખો માં ચામુંડા રાજી થાય. આજથી હાથ દાડા થઈ, હાથ પહોંચેમ છે ને આપડા હાથ દાડા થઈ. તારા ઘરમાં કોઈ બી દીકરી બે ગુનો જ છે. આ બે ગુનામાંથી ગમે તે ગુણ કે મને રાતી બૈરું સપનોમાં આવ્યું, મને રાતી બૈરું સપનોમાં આવ્યું. આવી નિશ્વરી મળે ને તો બીવાવું નહીં, એ તારી કરની માં તો તારે મોની લેવું કે એ મારી કુળની માતા રાજી રાજી રાજી. આ ગોગાના હપાળેથી રાજી રાજી રાજી. કુણાર આજથી તમે ઊંધું નોખજો, સીધું હું ભોગું કરવા છું. તમારે ઊંધું નથી દેવાનું, સીધું કરવામાં ભોગું છું. તારું 8 લાખનું નુકસાની જોઈ છે, તારું મરણ પથારી ગોગાએ ભાળી છે, તારું યાદ મેં ગોગાએ મહારાજે ભાળ્યું છે. શિવરાજ નો દીકરો આવ્યો, શિવરાજ નો દીકરો આવે એ તાર મારા માતાના બોલના બોલ પૂછવા આવશે બેટા. કે તાર જે બતાવું તમારે બે ભાઈઓ પૂછવું કરી દેજો. કારણ કે કુટુંબ હું જોવા જાઉં તો કુટુંબ કોઈનું ભેડું થાય છે નહીં, અને હું પોતાને આ વાત માનવાનું નથી, હું આ વાત સ્વીકારશે નહીં. તમારા ઘેર હું આવું તો મને સીધી રીતે કહ્યું હું આવીને બેહું એટલે તમે મને ચા પાવો, પાણી પાવો, અનાજ આલશો, પણ હું એમ કહ્યું ભાઈ મારા ઘેર રહેવું છે તો તમે એમ કહો કે તો ભાઈ રોહિતભાઈ ભાડું આલો કે તો મકાનનો જે થાય ને એનો હિસ્સાનો અડધો ભાગ આલો તો અમે રહેવાનું. સેમ મેરડીમાં ચામુંડામાં આ જ રસ્તો. તમે મેરડીનું ઉપાહન લેવો તો બીજી પેઢીએ આ માતા દોરા પૂજવા લાગ્યા. આ લોકોની પેઢી બંધ થતી હતી એટલે આ પેઢી ચાલુ રાખવા માટે આ મેરડીની પૂજા કરવા લાવી. એટલે પૂછશો ને તો બધા જવાબ તમને મળશે. તે આજ પછી કોઈ જગ્યાએ કોઈ જ્યોતિષ બ્રાહ્મણ તંત્રી કે કોઈ બેટા જગ્યાએ જવું. મને મહારાજ નો ઓળખજો અને તારી પત્ની માતા નો ઓળખજો, તારા મા બાપ નો ઓળખજો. તમારું જેટલું મનની ધારેલી વાતો છે ને મને ગોગાન ઉઠી જાય હું મહારાજ પાડી. આથી તારા જે કોઈ બી મોણા આવશે પગાથી ચડશે પણ બધા ઉતરશે નહીં, એવું મહારાજ તને વચન આવું. કોઈ દાડે તારા પાછો પગ પડશે નહીં. બસ મજૂરી સિવાય વાત રાખતા નહીં. પણ બે ભાઈ ભોળા છો, કાલ રૂપિયો આવો, કાલ રૂપિયો થઈ જાય તો કોઈની ખોટી વાતમાં આવતા નહીં. રૂપિયો હું તો દરેક ને કહું છું, રૂપિયો બની જાય નો હોવું છે ને તો ઘરમાં મેળી રાખ, છેવટે બેંકમાં જઈને મેળી દેવું, પણ કોઈની વાતમાં આવું ન. કારણ કે વાત મોણો એવી કરશે ને ડાઈ એવી રૂપાળી વાતો કરશે, લઈને જાય એટલે કોઈ દેખાવાનું નથી થતું. તમે એવું હું એવું આપણે કોઈને સહકાર કે ચોર કહેવા નહીં, બધાની વાત છે. એટલે બેટા કાલ રૂપિયો આવે ને કોઈ દાર ખોટા રવાડે જતા નહીં, કોઈ ખોટા ધંધર જતા નહીં, કોઈ ખોટા પેલા આવું કહેવાય કોઈન ને બોઈની જે વાતો તમારા પાસે આવતી હોય ને મોય જતા. આ બધું મને દેખાય એમ તો કોઈ એમ કે ને કે ભાઈ આ કોઈન બોઈન લ્યો 100 રૂપિયામાં 100 રસ્તામાં સુખી થઈ જાઓ તો આ ધંધા જતા એક ઉદાર કોઈનો થયો નહીં, કોઈનો થતો એમ. એટલે બેટા એ રસ્તો જતા નહીં. તમારી મજૂરી તમારો પરસ્યો હોત તમને આગળ લઈ જાય. આ રીતે જેટલા બન્યા છે ને બધા રૂપિયા મજૂરી થી જ બન્યા, કોઈ શોર્ટકટ થી કોઈ રૂપિયા વાળો બન્યો નથી. હું મહારાજે હોય બેઠો છું તો હું એ બહુ મજૂરી કરી. આ રૂની ગાદી છે કોથળો હતો ને બાબુ સ્ટેશન કોથળા પર હું ભૂલવા આવું હે તો આપડે રૂની ગાદી ખબર છે કોથળો આ બધા પેપર લઈને પાછળ પેપર ઉપર બે કોથળા ઉપર બે એમ કરીને હવે ચલાવતા એમ ચાલતા એશિયો એમ બેઠા છે. હવે મારો રોમ જેટલો લઈ જાય એટલા હાલ તો આ વાઘુ ના તમે શિવકો બધા મને ભોગાનો હોના તોડીથી મંડોળ એ દાર તો મારો વાઘુ ના બધો ને તમને જી ના પૈસા નહીં પોપો ભાઈ જેવું થતું હે જી પટી જાય પાછું દીવો કરવો હોય બીજું નવું જી આવો દીવો થાય. એટલે અમે વખામનો મેં દેવ મોટો થયો છીએ ભાઈ તો તમારે વખામો જ મોટું થવું પછી. કોઈ દારો કોઈ દારો રાતોરાત કોઈ રૂપિયો વાળું છે નથી નિરાવ એટલે કોઈ એવા બ્રહ્મ રહેવું નહીં. તમે ભોળા છો બેટા પણ હળી મળીને બે ભાઈ રહેજો. જમ એક ગાડું હેડે બે ટાયરો તીન બેટા હેડ 5 લાખની કોઈ વાત લાવતા નહીં. જીવો તારો મા બાપ તેવથી તો કદી મળે, તારો મા બાપ જીવ તેવથી જુદા પડવાની કોઈ વાત લાવતા ન. ધાપુ એક વધારે માર પડજો, એક રૂમ વધારે ચડજો પણ જુદા પડતા નહીં. એકી રવોડે ને એકી રૂપિયા ને એકી લક્ષ્મી રહેજો. જાઓ આજથી હું મહારાજ બોલું છું, તારી માતાનું કજ્જો હું મહારાજ આજથી પણ તારી માતા આગળ એટલું બંધાઈ જાજો બેટા અમારે કે માં ચામુંડા મેલડી તારો કરોડ નો કજ્જો છે, જે તાર ગોગો હલાવ છે તાર અમે આવશું.
જે દાડ તું માજે એ દાડ અમે તને આપશું. કરોડ રૂપિયા માજે ને તમે આલવા તૈયાર. દેવ બધા કરોડ રૂપિયા માગતું નથી. દેવ માગનો દેવની જીવન કરોડ ની ને પણ દેવ બધા કરોડ રૂપિયા માગ નહીં. માગણા દંડ મેળવા મેળવું પેલું એ ભાઈ મારો ગોગલો હવા લાખ દસ જીવ તો 1100 રૂપિયા પણ બોલું હવા લાખ. કારણ કે 1100 રૂપિયા મેળવું બોલું તો ભાઈ મારું હે કોઈ ગણતરી છે એટલે બોલવું પડે મોટું. લેવાનું તો કોઈના જોઈને કોઈ દેવ લઈ કોઈનું જેટલું નથી. તો એ માં ચામુંડા મેલડી કરોડો તો કજ્યો છે ને તો હું તારું આવ્યું. પણ આજથી ભોગવાના અપાડે તું ઉભી રહે છે. અમે સુખી થાવ એટલે અમે તારા રસ્તા બધા ખુલ્લા કરશું. આ શું બેટા કઈ બેજો તો પેલા લઈ આલેલું કોઈ બી ઘરમાં હોય, કોઈ દાટી હોય, કોઈ મેલાયું હોય, બધું જઈને તાપી મેળશે. કોઈ રાખતા ન હોય એને ભગવાન પોકશે. આપણો કોઈ પોકવાની જરૂર નથી. થોડા દાડા ભાઈને એવું વિચાર્યો કે અમારું હેડ જ તો અમે મદદ કઈ કરશે તો મારી દાડા એવું વિચાર્યા કે અમારું હેડ જ તો અમે મારી દઈશું. અમે મર્ડર કરી દઈશું. આપણને હિંમત આપણે એટલી ચાલી નો. હું નહીં કહેતો મારે હું કા પોકું ભાઈ ભગવાન પોકશે. ભગવાન એના મહારાજ એનો ભગવાન પૂરું કરશે. એનો પીર એના પોકશે. આ પ્રજા હોય જો ખોટું કરો મારે ભોગાની હોય પોકા. તમારે પોકવાની જરૂર નથી બેટા. તમે એકનો બે ઓશન બોલીને બીજો જે જગ્યાએ જવાનું તો એ જવાનું. બહુ આપણા માર્ગે આવ્યા છે. પાછા માર્ગે બીજા રે કુણાલ સ્ટુડિયો ચાલુ કર્યો. કોમ્પ્યુટર બધું વહાયું. બે ભાઈઓને વિચાર એક કેમેરો લેવાની ગણતરી. હજુ એક કેમેરો વહાવો છે. તે તારી દિવાળી આવે ને સીઝન આવે તે સુધી તારો કેમેરો આવે ને જગત પહોંચી જાય. પણ હું ગોગો ગામમાંથી હોજીને તને આવી આવશે છે કલું ઓછા પૈસા મોણા આવશે. મોણા આવીને એમ કે લે તું વાપર પછી તું ટુકડીમાં રૂપિયા આપજો. આવી વાત બને તો સમજવાનું કા ગોગો હોય. કારણ કે વોરિંગ તો લવાય એવું છે. કેમેરો 3-4 લાખનું વોરિંગ તો આપણે લાવીએ એવું છે જ. એટલો જ ને દુકાનમાં જઈને લાવીએ એવું છે ને તને હે એટલું આ તારો કેમેરો તને હોમથી મોડાવશે એમ કે ભાઈ વાપરો ટુકડે મને પૈસા આવી. આવું બેટા બોમ થાય ને મોજ ભોગું મારા ઘેર લડવા કે પણ કોઈ દાડ મારા ભૂગાના પાછળ ખોટો રતિંગ કરવાની. મારા ભૂગા પાછળ ખોટું કોઈ નોમું થાય. કોઈ હોય એમ કે ને કા ભોગાને કરોડ રૂપિયા મેળો ભોગો રાજી થાય તો આપણા પાછળ કરવાનું. કરોડ રૂપિયા છોકરા નોમું મેળી જાય હું મહારાજ હોય. કોઈ એમ કે ગોગાન 15,000 નો 20,000 નો ફૂલ ખર્ચો ભોગો રાજી થાય તો ખોટું. હા કરવું હોય તો મારી પ્રજાને ખવડાવજો. પુણ્યનો રસ્તો કરવાનો. પુણ્યનો પાડો કરવાનો. તમે ત્યાં પૂનમ કરો, રમેલ કરો, હવન કરો, વસ્તી ખવડાવો, પશુ ખવડાવો, પક્ષી ખવડાવો. ખોટો હોય ધતેમ નાટક કરવાનો. કોઈ દર તમને કોઈ બધાની વાત કરું કોઈ ફોંગલાવા આવે તો ફોંગલાવું. મોણા જાજુ થાય બધા છે એટલે તો હવે તોડાવું જીતું. કોઈ એમ કે ભાઈ વાઘુભાઈ લાડવાએ થાવું હોય તો વાઘુભાઈ જોડ લુગડો આવો તો બહુ ખોટું છે. વાઘુભાઈ ના પાડશે ભાઈ એવો સ્વામી જો બેટા હું આ વાત સ્વાગત